કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો. કમોસમી વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વેની માંગ કરી. અગાઉના 4 કમોસમી વરસાદ સમયે સર્વે થયા બાદ વળતર ન મળ્યાનો પણ દાવો કર્યો. અગાઉ જેવી સર્વે કામગીરી કરવી હોય તો સર્વે ન કરવા કહી પાલ આંબલિયાએ કટાક્ષ કર્યો. સુરતમાં કાપોદ્રા પોલીસે ડ્રોનના સહારે ગાંજાનું વેચાણ ઝડપ્યું. ફ્રૂટ માર્કેટમાં સાંજના સમયે ભીડ વચ્ચે ગાંજો વેચતા યુવકોને શોધવા ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. યુવકોને ટ્રેસ કરી યુવકો 348 ગ્રામ ગાંજો જપ્ત કરાયો. ડ્રોનથી આકાશી નજર રાખ્યા બાદ પોલીસે હિંમત હડિયા અને નીતિન ચાવડા પાસેથી ગાંજાની નાની નાની પડીકી જપ્ત કરી. વડોદરાના પાદરામાં સતત બીજા દિવસે સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો. ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોએ એમજીવીસીએલ કચેરી હોબાળો કર્યો. થોડા જ દિવસોમાં રિચાર્જ પૂરું થતું હોવાથી સ્થાનિકોએ દાવો કર્યો હતો. વડોદરાના ડભોઈની પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બેંક છેલ્લા 4 દિવસથી બંધ. મેનેજરે રાજીનામું આપતા કર્મચારી નથી ખોલી રહ્યા બેંક. અનેક ખાતેદારો ધક્કા ખાઈ રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી બેંકે ખાતેદારોનો જીત્યો હતો વિશ્વાસ. પીપલ્સ બેંકમાં ખેડૂતોએ વધુ મૂકેલી છે મૂડી. અમદાવાદ વડોદરા બાદ સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ. પીપલોદ ડીજીવીસીએલમાં લોકોનો હોબાળો. નિર્મલનગરના રહેવાસીઓએ ડીજીવીસીએલ ઓફિસે વિરોધ નોંધાવ્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સુરતમાં ભર ઉનાળે પાણીનો કકળાટ. કામરેજના કઠોર ગામે દૂષિત પાણીથી સ્થાનિકો હેરાન પરેશાન. એસએમસી તરફથી બોરિંગ મારફતે આપવામાં આવતું હતું દૂષિત પાણી. વારંવાર રજૂઆત છતાં એસએમસી ધ્યાન ન આપતો હોવાનો આક્ષેપ. ગાંધીનગરના કલોલમાં શ્રમિકો સેફટી વગર ગટર સફાઈ કરવા મજબૂર. કરોડોની ગ્રાન્ટ કલોલ પાલિકા પાસે હોવા છતાં સુવિધાના નામે મીંડો જોવા મળ્યું. સફાઈ કરતા મજૂરો માટે માસ્ક, હાથ મોજા, બૂટ જેવી સાધન સામગ્રીનો અભાવ. ગટર સાફ કરતા સમયે કોઈ ઘટના બને તો જવાબદાર કોણ તે સવાલ. પંચમહાલમાં બોગસ અને અધૂરા દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણીનું કૌભાંડ. ભદ્રાલા ગ્રામ પંચાયત તલાટી પર આરોપ. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ અને ઉત્તર પ્રદેશના દંપતીના અધૂરા દસ્તાવેજોના આધારે લગ્ન રજીસ્ટ્રેશન કરી આપ્યા સર્ટિફિકેટ. 6 મહિનામાં 560 થી વધારે સર્ટિફિકેટ આપ્યા હોવાની માહિતી. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સ્માર્ટ મીટર આવતા લોકોમાં રોષ. પીજીવીસીએલ કંપની દ્વારા રહેણાંક ઘરોમાં નાખ્યા નવા રિચાર્જવાળા સ્માર્ટ મીટર. સ્માર્ટ મીટર વધુ ફરતા હોવાનો ગ્રાહકોની બુમરાણ. જે ગ્રાહકને મહિને 60 યુનિટનું બિલ આવતું હતું તેમને હવે 200 યુનિટ સુધી વપરાશ દેખાડતા હોવાનો આક્ષેપ. અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડનું ઓપરેશન. ઇન્ડિયન